ચાલો બાળકો ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે જોઈએ આપણે ધોરણ 5 ગણિત એમાં સ્વાધ્યાય 14 પ્રશ્ન નંબર 4. સ્વાધ્યાય પોથીમાં જુઓ પાના નંબર 87 ખોલો સ્વાધ્યાય પોથી. ચાલો એમાં ચોથો પ્રશ્ન નીચેના આકારોમાં કેટલા સેમી ઘન સમાયેલા છે તે જણાવો. હવે જુઓ પહેલું છે એમાં કેટલા છે, કેટલા ઘન સમાયેલા છે તો કે 1 2 3 4 અને 5. તો પહેલામાં આવશે 5. પછી બીજું જો એમાં કેટલા છે ઘન તો 1 2 અને 3, તો એમાં આવશે બીજામાં 3 જવાબ. પછી ત્રીજું છે એમાં ગણો ઊભી કેટલી લાઈન છે 1 2 3 એવી 4 લાઈન છે 3 ની, બરાબર. તો આ જોઈ લો કે આગળ પેલી લાઈનમાં 3 3 6 9 અને 3 12. પેલી લાઈન છે માં આગળની લાઈનમાં 12 છે અને પાછળની લાઈનમાં ગોઠવેલા ઘન કેટલા એમ એ પણ 12, તો 12 ને 12 24. તો ત્રીજામાં 24 ઘન આવશે. પછી ચોથું ગણો એમાં આ બાજુથી જમણી સાઈડથી જુઓ 3 3 6 3 9, પછી 10 11 ને 12. તો ચોથામાં છે 12 ઘન સમાયેલા છે. પછી પાંચમું જુઓ એમાં જો ઊભી લાઈન છે 1 2 3 4 ની એવી 3 લાઈન છે, તો 4 તરી 12, તો પાંચમામાં 12 આવશે. હવે અહીંયા જો છઠ્ઠામાં ઉભામાં 3 છે એવી કેટલી લાઈન છે પહેલામાં એ તો કે 1 2 3 4 5 6 7 ને 8 એવા 8 છે, આમ 3 એટલે 8 કરીને 24. એકમાં કેટલા સમાયેલા છે એક થરમાં એક લાઈનમાં 24 એવી 3 લાઈન છે. દેખાય છે ચિત્રમાં? પહેલી લાઈનમાં ગોઠવેલા 24 છે, બીજી લાઈનમાં 24, ત્રીજીમાં 24, એટલે 24 ગુણ્યા 3 7 તરી 12 ગોઠવો, વધી પડી એક અંક 6 ને 7 તો 72. એમાં આવશે 72 સમાયેલા છે ઘન. પછી સાતમું જુઓ એમાં 3 3 ની એવી 3 લાઈન છે, બરાબર. તો એક લાઈનમાં કેટલા થાય 3 3 6 3 9, તો એવી 3 લાઈન એટલે 9 તરીને 27. સાતમામાં જવાબ આવશે 27. પછી આઠમું જુઓ એમાં કેટલા છે બે વાળા છે ઊભી લાઈનમાં 2 2 4, પાછળ 4 એટલે 4 ને 4 8 છે. કેટલા છે 8. હવે પ્રશ્ન નંબર 5 કે નીચે આપેલી ઘન આકૃતિ પરથી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. હવે આપણે આકૃતિ આપેલી છે એ જોઈને આપણે જવાબ લખવાના છીએ. તો પહેલું છે કે સમઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે. હવે આ આખું છે એમાં આપણે લંબાઈ કેટલી છે ગણો જોઈએ 1 2 3 ને 4. પછી પહોળાઈ એ પણ 1 2 3 ને 4 અને ઊંચાઈ ઊંચો ભાગ છે એ પણ 1 2 3 ને 4. તો બધું 4 છે તો લખશું આપણે લંબાઈ 4 સેમી, પહોળાઈ 4 સેમી અને ઊંચાઈ પણ 4 સેમી. પહેલામાં લખશું લંબાઈ 4 સેમી, પહોળાઈ બરાબર 4 સેમી અને ઊંચાઈ બરાબર 4 સેમી. ચાલો બધું 4 સેમી છે. પછી બીજું છે સમઘનનું ઘનફળ કેટલું થાય. હવે બધુંય માપ 4 સેમી છે તો આપણે ઘનફળનું સૂત્ર યાદ રાખવાનું છે. સમઘનનું ઘનફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે લખીએ સમઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ટૂંકમાં લખી લંબાઈ પહોળાઈ ઊંચાઈ. લંબાઈ 4 સેમી, પહોળાઈ 4 સેમી અને ઊંચાઈ પણ 4 સેમી છે. આ રહી તો ચોકે ચોકે 16 16 ચોક ને 64, તો બરાબર 64 ઘન સેમી. 64 ઘન સેમી જવાબ થાય. ખાલી સેમી નહીં લખવાનું, આપણે ઘન સેમી. આપણે કેમ ક્ષેત્રફળમાં 6 સેમી લખતા, એમાં ઘનફળમાં લખવાનું ઘન સેમી. હવે ત્રીજું છે કાળો રંગ કરેલા લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી. હવે કાળો રંગ જો ચિત્રમાં કેટલામાં કાળો રંગ કરેલું છે તો એમાં કાળા રંગમાં લંબાઈ કેટલી થશે તો કે 4. લાંબો ભાગ વધારો હોય એ લંબાઈ કહેવાય એટલે 4 અને પહોળાઈ 2. આમ ઉપર જુઓ ઉપરથી આમ 2 દેખાય છે ને, આમ 2 પહોળાઈનો ભાગ 2, નાનો હોય પહોળાઈ, લાંબો હોય લંબાઈ, બરાબર. ઊંચાઈ તો ઊભું છે એ ઊંચાઈ, ને ઊંચાઈ કેટલી છે તો કે 4 સેમી. તો લંબાઈ 4 સેમી, બીજામાં લખું લંબાઈ બરાબર 4 સેમી, પહોળાઈ બરાબર
કાળો ભાગ કરેલો એવું આપણે લખ્યું. તો હવે ચોથું છે કાળો રંગ કરેલા લંબઘનનું ઘનફળ કેટલું થાય. હવે ઘન આના ઉપરથી ઘનફળ કેમ અહીંયા પહેલા માપ શોધ્યું પછી એનું ઘનફળ વળી આ કાળા ભાગનું માપ એનું ઘનફળ શોધવું. તો ચોથા દાખલામાં લખીએ આ રીતે સૂત્ર લંબઘનનું ઘનફળ એ લંબઘન થયું આ શું હતું સમઘન બધી બાજુ સરખું હોય ને સમઘન કહેવાય. લંબાઈ પહોળાઈમાં માપ ત્રણેય સરખા ન હોય ને લંબઘન કહેવાય. બરાબર તો આપણે લખશું લંબઘનનું ઘનફળ અથવા તો શું લખાય કે કાળી લીટીઓ કરેલા લંબઘનનું ઘનફળ એમ કરો તો ચાલે. ટૂંકું લખીએ આપણે લંબઘનનું ઘનફળ બરાબર સૂત્ર તો અહીં આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ કેટલી છે તો કે 4 સેમી, પહોળાઈ 2 સેમી, ઊંચાઈ 4 સેમી. તો 4 8 8 32 તો 32 ઘન સેમી. શું છે જવાબ? ચોથાનો 32 ઘન સેમી. ચાલો પછીની રકમ આવી છઠ્ઠું ચાલો જો છઠ્ઠું શું કહે છે કે લીટીઓ કરેલા લંબઘનનું ઘનફળ. હવે જે લીટી કરેલી દેખાય છે જો બરાબર એમાં કેટલી છે લંબાઈ? ટપકા અને કાળું નહીં લીટી કરેલી છે તે. તો કેમાં લંબાઈ આમ છે 4 લંબાઈ 4 પહોળાઈ કેટલી થશે તો કેમાં પહોળાઈમાં આવશે 2 પહોળાઈ ઉપર જો આ 2 ઓછું માં કોઈ પહોળાઈ 2 અને લંબાઈ વધારે હોય લંબાઈ હોય બરાબર લંબાઈ 4 અને ઊંચાઈ આમ ઊંચું કેટલું છે લીટીઓ કરેલું તો કે 3 સેમી ઊંચાઈ 3 સેમી છે બરાબર. નીચે તો ટપકા આવી ગયા એટલે 3 જ સેમી થશે 4 થશે નહીં. આગળ કાણામાં 4 થતો તો ઊભો ભાગ એટલે આપણે એમાં થશે કેટલું 3. ચાલો આપણે લખીએ લંબાઈ 4 સેમી લંબાઈ બરાબર 4 સેમી પહોળાઈ બરાબર 2 સેમી અને ઊંચાઈ બરાબર 3 સેમી. તો લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણે અલગ માપ છે બરાબર. ચાલો હવે જુઓ શું કીધું છે સાતમું છઠ્ઠું લીટીઓ કરેલા લંબઘનનું ઘનફળ. હવે આ જે માપ છે તેનું આપણે ઘનફળ કરવાનું તો લખશું લંબઘનનું ઘનફળ. છઠ્ઠું લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ કેટલી છે 4 સેમી, પહોળાઈ 2 સેમી ને ઊંચાઈ 3 સેમી. તો ગુણાકાર 4 8 8 24 તો 24 ઘન સેમી. કેટલું થયું ઘનફળ 24 ઘન સેમી થયું. ચાલો હવે સાતમું જુઓ ટપકા કરેલા લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ. હવે ટપકા જો નીચે કરેલા છે બરાબર તો એમાં કેટલી થશે લંબાઈ કે લંબાઈ 4 વધારે ભાગ છે લંબાઈ તો 1 2 3 છે તો સાઈડમાં 4 છે એટલે લંબાઈ થશે એમાં 4. પછી પહોળાઈ કેટલી થશે તો કે 2 સાઈડમાં દેખાય આ 2 એટલે પહોળાઈ. અને ઊંચાઈ કેટલી થશે 1 જ છે ઊંચાઈમાં આમ 1 જ ચોખ્ખું છે એટલે ઊંચાઈ 1 સેમી બરાબર. તો આપણે લંબાઈ લખશું લંબાઈ 4 સેમી લંબાઈ બરાબર 4 સેમી પહોળાઈ બરાબર 2 સેમી અને ઊંચાઈ બરાબર 1 સેમી. હવે એનો આપણે શું આગળ હશે ઘનફળ શોધવાનું. આઠમું છે ટપકા કરેલા લંબઘનનું ઘનફળ શોધો. તો શું થાય સૂત્ર લંબઘનનું ઘનફળ આના આધારે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ કેટલી છે 4 સેમી, પહોળાઈ 2 સેમી અને ઊંચાઈ 1 સેમી. તો 4 8 8 8 તો 8 ઘન સેમી. શું થશે આનું 8 ઘન સેમી. ચાલો હવે જુઓ 10મું કાળો રંગ કરેલા અને લીટીઓ કરેલા લંબઘનનું કુલ ઘનફળ કેટલું છે. હવે જો કાળા રંગનું કેટલું આવ્યું કાળા રંગનું ઘનફળ તો કે 32
32 ઘન સેમી તો આપણે બેનો સરવાળો કરશું પછી 9 માં કરી ગયું કાળો રંગ કરેલા લીટીઓ કરેલા અને ટપકા કરેલા લંબઘનમાં કોનું ઘનફળ સૌથી વધારે છે કોનું છે જુઓ સૌથી વધારે કોનું આવ્યું કે કાળા રંગના લંબઘનનું તો 9 માં લખશું આપણે 9મો પ્રશ્ન ત્યાં લખવાનું કાળા રંગના લંબઘનનું કોનું વધારે થયું કાળા રંગનું વધારે ઘનફળ થયું હવે 10મું છે કુલ કેટલું તો કે કાળા રંગનું 32 ઘન સેમી કાળા રંગનું 32 ઘન સેમી પછી કયો રંગ કીધો છે લીટીઓ કરેલાનું એનું 24 ઘન સેમી લીટીઓ કરેલા નું 24 ઘન સેમી બેનો સરવાળો કરી લઈએ કાળા રંગનું અને લીટીઓ કરેલું 4 ને 2 6 3 ને 2 5 તો કુલ કેટલું 56 ઘન સેમી કુલ કેટલું આવ્યું 56 ઘન સેમી ચાલો હવે પ્રશ્ન નંબર 6 એમાં જુઓ કે નીચે આપેલા આકારોના કદ એટલે કે ઘનફળ શોધો પેલું છે જો આપણે ઘન આકૃતિ આપી છે ઘનફળની એમાં 2 સેમી 4 સેમી ને 3 સેમી લખેલું છે બરાબર તો એમાં આપણે લંબાઈ લખશું કેટલી 4 સેમી પછી પહોળાઈ 2 સેમી અને ઊંચાઈ 3 સેમી તો આપણે આમાં સીધું લખશું 4 * 2 * 3 આપણે બધાને શું કરીએ ગુણાકાર અહીંયા સમાસની સૂત્ર વાળું એટલે આપણે કરીએ પહેલામાં 4 * 2 * 3 4 * 8 = 24 તો 24 ઘન સેમી કેટલું થયું એનું ઘનફળ થશે પહેલાનું 24 ઘન સેમી ચાલો બીજું છે એમાં લંબાઈ 3 સેમી કેટલી છે લંબાઈ 3 સેમી પહોળાઈ ઉપર 2 સેમી અને ઊંચાઈ છે 5 સેમી તો લખશું 3 * 2 * 5 3 * 2 * 5 3 * 6 = 30 ઘન સેમી કેટલું છે 30 ઘન સેમી ચાલો પછી ત્રીજું છે એમાં કેટલી છે લંબાઈ 5 સેમી પહોળાઈ 3 સેમી અને ઊંચાઈ પણ 3 સેમી તો 5 * 3 5 તરી 15 તરી 45 ઘન સેમી ચાલો ચોથું હાલો એમાં લંબાઈ કેટલી છે તો કે 8 મીટર એમાં મીટર છે 8 મીટર પછી પહોળાઈ 1 મીટર અને ઊંચાઈ પણ 1 મીટર તો 8 * 1 * 1 તો 8 * 8 બરાબર 8 ઘન મીટર એમાં આવશે મીટર ઘન મીટર પાંચમું છે જો લંબાઈ 4 મીટર પહોળાઈ 0.5 મીટર અને ઊંચાઈ પણ 0.5 મીટર તો હવે આમ છે તો 4 * 0.5 હવે આપણે પોઈન્ટ કાઢવા હોય તો આપણે નીચે કેટલા લખશું 10 દશાંશ છે 0.5 દશાંશ અથવા તો 5 દશાંશ આને કહીએ ખાલી એટલે 5 ના છેદમાં 10 આપણે પોઈન્ટ કાઢવા માટે 5 ઉપરથી 5 પોઈન્ટ કાઢવા એટલે નીચે 10 આવી જાય એ જ રીતે આવા 5 ના છેદમાં 10 બરાબર હવે અહીં આપણે ઉડાડવા ન હોય પોઈન્ટ સીધા મૂકી દે પછી 25 ચોક 100 બરાબર 25 ચોક 100 તો 100 છેદમાં 10 દાળ 100 હવે બે નવે ગયા તો શું વધ્યું 1 બરાબર 1 ઘન મીટર શું જવાબ આવશે 1 ઘન મીટર ચાલો પછી છઠ્ઠું છે લંબાઈ કેટલી છે 40 સેમી પહોળાઈ 20 સેમી અને ઊંચાઈ 30 સેમી તો 40 * 20 * 30 છઠ્ઠામાં 40 * 20 * 30 તો આપણે પેલા અંકનો ગુણાકાર કરી લઈએ 4 * 8 = 24
24 કેટલા 0 1 2 3 1 2 3 આટલા 24000 ઘન મીટર આવો ગુણાકાર સીધો કરી લે આપણે આગળ બોક્સ વાળા ગુણાકારમાં કરતા હતા ને બોક્સ પદ્ધતિમાં 4 2 8 8 24 ના 3 0 મૂકી દે એટલે 24000 ઘન મીટર જવાબ આવશે ચાલો હવે 7મું જુઓ 7માં શું છે લંબાઈ 8 મીટર પહોળાઈ 3 મીટર અને ઊંચાઈ 4 મીટર તો 8 3 ને 4 8 ગુણ્યા 3 ગુણ્યા 4 મીટર છે ને ચાલો તો શું કરશું આપણે 4 તરી 12 ને 12 8 96 અથવા તો 8 તરી 24 24 96 બરાબર તો અહીંયા આવશે 96 ઘન મીટર ચાલો 8મું જુઓ 8માં છે લંબાઈ 15 સેમી પહોળાઈ 4 સેમી અને ઊંચાઈ 8 સેમી બરાબર આ ઘન સેમી છે તો 15 ગુણ્યા 4 ગુણ્યા 8 15 ગુણ્યા 4 ગુણ્યા 8 બરાબર 15 ચોક 60 60 ગુણ્યા 8 કરીએ આપણે 60 ગુણ્યા 8 કરવું હોય તો આપણે સીધું કરી શકીએ 845 અને 0 480 ઘન સેમી 480 ઘન સેમી ચાલો 9માં છે સમઘન છે બધું માપ સરખું છે 3 સેમી 3 સેમી 3 સેમી બરાબર તો બધામાં આપણે લખશું 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તરી 9 9 તરી 27 27 ઘન સેમી ચાલો 10મું એમાં જો આપણે મૂકવાના છે એક જ માપ 3 સેમી આપેલું છે 9માં પણ બધુંય માપ સરખું છે બરાબર એટલે બધી ઉપર લંબાઈ 3 અને પહોળાઈ પણ 3 લખશું પછી એ જ રીતે 10માં પણ એમ છે એ પણ સમઘન છે એટલે બધી બાજુ 6 6 આવશે બરાબર આપણે ઊંચાઈ આપેલી છે તો આપણે લંબાઈ 6 સેમી લખશું અને પહોળાઈ 6 સેમી લખશું એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 36 ગુણ્યા 6 કરવાનું 36 36 વધી 3 17 18 ને 3 21 216